નમસ્કાર દર્શક મિત્રો, જ્યારથી બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો અને મોહમ્મદ યુનુસે એક રીતે કહીએ તો અમેરિકાની કઠપુતળી તરીકે ત્યાં સત્તાની ધુરા સંભાળી, ત્યારથી ભારત માટે બહુ સારા સમાચાર આવે એવું કંઈ બન્યું નથી. દરમિયાનમાં પાકિસ્તાનના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું અવસાન થયું છે અને હાદી જેનું ખૂન થયું એનો જે ઇકબાલ મંચ છે એણે એવું આરોપ મૂક્યો છે કે હાદીના ખૂનીઓ ભારતમાં સંતાયા છે અને એટલે અલ્ટિમેટમ આપ્યું છે હાલની મોહમ્મદ યુનુસ સરકારને કે જો તમે ભારતના જે વર્ક પરમિટ વાળા લોકો અહીંયા કામ કરે છે એમની વર્ક પરમિટ તાત્કાલિક અસરથી જો કેન્સલ નહીં કરો, એમને પાછા નહીં ધકેલી દો તો અમે આંદોલન ઉગ્ર બનાવીશું. 20,000 જેટલા ભારતીયો પર આ ખતરો તોળાઈ રહ્યો છે. આવા સંયોગોમાં આજે આપણે આ ક્ષેત્ર વિશે ઊંડી સમજ ધરાવતા અને વિદ્વાન એવા પ્રોફેસર અમિતભાઈ ધોળકિયા સાથે ભારત બાંગ્લાદેશ સંબંધો માટે ચર્ચા કરવા માંગીએ છીએ. એક સમય એવો હતો 1971માં જ્યારે બાંગ્લાદેશના જન્મદાતા તરીકે ભારત ગૌરવથી પોતે પોતાનું નામ વિશ્વ સમુદાય સામે નોંધાવી રહ્યું હતું. મુજીબુર રહેમાન એ રાષ્ટ્રપતિ બન્યા અને ભારતના ટેકાથી ત્યાં બાંગ્લાદેશ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. એ દિવસો આજે પણ એની યાદ હજુ જનરલ માણેક શાહ, જગજીતસિંહ અરોરા, એમની સૈન્યની બહાદુરી અને જનરલ નિયાઝીનું 1 લાખ જેટલા શરણાર્થીઓ સાથે જનરલ અરોરા પાસે શરણાગતિ સ્વીકારવું, આ બધા બનાવો ઇતિહાસના ચોપડે નોંધાયેલા છે. અને પછી સિમલા કરાર તત્કાલીન વડાપ્રધાન અને પાકિસ્તાનના શાહનવાઝ ભુટ્ટો સાથે જે થયા ને એમાં ભારતે લગભગ જીતેલી બાજી ખોઈ નાખી એવું આક્ષેપ થાય છે. ખેર, ઇતિહાસને ઇતિહાસની વાત હોય છે, વર્તમાનને વર્તમાનની વાત હોય છે. પણ અત્યારે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં કોઈ મીઠાશ નથી. પહેલા બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી થાય છે એવો આરોપ વારંવાર થતો આવ્યો. એનો સત્તાધારી પક્ષે પણ ચૂંટણી પ્રચારમાં ઉત્તર પૂર્વી રાજ્યોમાં ભરચક ઉપયોગ કર્યો. હવે આજે બાંગ્લાદેશના ચળવળ કરનારાઓ એમ કે છે કે 20,000 વર્ક પરમિટ વાળાને કાઢી મૂકો અહીંથી, અને બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસણખોરી થવાની વાત તો ઊભી જ છે. આવી પ્રવાહી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં ચૂંટણીઓ આવવાની છે અને એ ચૂંટણીઓમાં સ્વાભાવિક રીતે ચીન અને પાકિસ્તાનને ભારત વિરોધી પરિબળોનો હાથ ઉપર એમાં રસ હોય. આ બધી ચર્ચા, બધી વાત આપણે માંડીને સાંભળવી છે, એના પરિપ્રેક્ષ્યને સમજવું છે, એના તારતમ્યને પામવું છે અને એના થકી ઊભા થતા જે રાજકીય પ્રવાહો છે તેને આપણે જાણવા છે. એ જાણવાને જાણવાની પ્રક્રિયા આપણે પ્રોફેસર અમિતભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ કરીશું. અમિતભાઈ વડોદરા યુનિવર્સિટીમાં આ ક્ષેત્રે એટલે વિદેશ નીતિને બાબત લગતા ક્ષેત્રે અને અધરવાઇઝ પ્રોફેસર તરીકે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ખ્યાતિ પ્રાપ્ત એક વિદ્વાન એકેડેમિશિયન છે. રિયલ ડિબેટના દર્શક મિત્રો માટે અમિતભાઈ એ નવું નામ નથી. આમ તો દેશમાં કોઈના માટે નવું નામ નથી, પણ આપણે એમની જે તજજ્ઞ સેવાઓ અથવા એમના તજજ્ઞ માર્ગદર્શન વારંવાર લઈએ છીએ, એટલે આપણા માટે અમિતભાઈ આપણા પરિવારના એક સભ્ય જેવા છે. અને એ રીતે અમિતભાઈ આવકારું છું આપને. આપે એક ખૂબ ક્રુશિયલ કહેવાય, એક નાજુક તબક્કે આવીને ઉભેલા ભારત બાંગ્લાદેશ સંબંધો અને એમાં ચીન પાકિસ્તાનની જે સંડોવણી છે એ વિષય પર રિયલ ડિબેટના શ્રોતાઓને માર્ગદર્શન આપવાનું સ્વીકાર્યું. એ માટે
આપનો આભાર. ચર્ચાની શરૂઆત કરીએ અમિતભાઈ એક વિહંગાવલોકનથી. ભારત બાંગ્લાદેશ સંબંધો એક વિહંગાવલોકન. શું કઈ સ્થિતિ આવીને ઉભા છે આજે? જય નારાયણભાઈ, આપે સુંદર પૂર્વ ભૂમિકા બાંધી અને ભારતનો દક્ષિણ એશિયામાં જે એક જ દેશ સાથે ખૂબ સુંદર સંબંધ રહ્યો દાયકાઓ સુધી, એ સંબંધ અત્યારે ખૂબ નાજુક અને ખતરનાક મોડ પર આવીને ઊભો રહી ગયો છે ભારતની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો. કારણ કે આપણે જાણીએ છીએ તેમ પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન જોડે પણ આપણા સંબંધો સ્થિર અને મજબૂત કહેવાય એ પ્રકારના નથી રહ્યા. જ્યારે આવામી લીગની સરકાર હતી ત્યાં હસીનાની, અને 15થી પણ વધારે વર્ષ એમણે ત્યાં રાજ્ય કર્યું, એ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખૂબ ઊંડા સંબંધો રાજકીય રીતે, સાંસ્કૃતિક રીતે અને આર્થિક રીતે બન્યા. અને એ બાબત નિર્વિવાદ છે કે ભારતે છૂટા હાથે મદદ કરી આવામી લીગની સરકારને અને વિશેષ તો હસીના વાજેદને, જેથી કરીને એ ત્યાં ટકી રહે સરકારમાં અને ભારતના જે હિતો છે બાંગ્લાદેશની સાથે જોડાયેલા એ સુરક્ષિત રહે. અને આપણે એવું લાગ્યું કે આ હવે બહુ સરસ સ્ટોરી ડેવલપ થઈ રહી છે. હસીના વાજેદની સામેના જે વિરોધીઓ છે એ બધા હવે એટલા મજબૂત નથી રહ્યા બાંગ્લાદેશના રાજકારણમાં કે હસીના વાજેદની સરકારને અને એમના આવામી લીગને એ હટાવી શકે. અને આપણે જેને કહીએ ને કે ખોટા ભ્રમમાં રહ્યા કે બધું જ આપણી તરફેણમાં છે. આપણે અંદરના જાસૂસી તંત્ર દ્વારા કયા પ્રકારના સંદેશાઓ ભારત સરકારને મોકલવામાં આવતા હતા એનાથી વાકેફ નથી. આપણે એ બાબતથી પણ વાકેફ નથી કે ભારતનું હાઈ કમિશન કયા પ્રકારનું બ્રીફિંગ ભારતની સરકારને કરતું હતું અને વિદેશ મંત્રાલયને કરતું હતું બાંગ્લાદેશની આંતરિક પરિસ્થિતિ વિશે. પરંતુ જે સમાચારો ગયા વર્ષથી આવી રહ્યા છે એ બતાવે છે કે આપણે ઊંઘતા ઝડપાય. જો આટલો પ્રબળ વિરોધ આવામી લીગની સરકારની સામે હોય, હસીના વાજેદ આટલા બધા બિનલોકપ્રિય નેતા હોય ત્યાં, અને લગભગ જેને કહીએ ને એક માસ મૂવમેન્ટ એમના સામે ઊભી થઈ જાય, એ રાતોરાત બનતી ઘટના નથી. કોઈ પણ વડાપ્રધાન વિરુદ્ધ આટલો બધો ધિક્કાર પ્રજારમાં ફેલાય એ કંઈ રાતોરાત ના બને. એની પાછળ ઘણા બધા ડાયનેમિક્સ ઘણા મહિનાઓથી કામ કરતા હશે. અને ક્યાંક આપણે આ ડાયનેમિક્સને સાચી રીતે વાંચવામાં નિષ્ફળ ગયા. એટલે અચાનક જ ઓગસ્ટમાં જ્યારે બાંગ્લાદેશની આર્મીએ હસીના વાજેદને નોટિસ આપી દીધી કે તમે અડધા કલાકમાં દેશ છોડીને નાસી જાઓ, નહીતર તમારા જાનની સુરક્ષાની પણ અમે કોઈ ગેરંટી નથી આપી શકતા, ત્યારે એમના માટે ભારત આવવા સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નહોતો. કારણ કે દુનિયાનો કોઈ દેશ કદાચ એમને સ્વીકારત નહીં. ભારત જ એક એમના માટે સૌથી મૈત્રીપૂર્ણ વલણ ધરાવતો દેશ હતો. અને ભારત માટે પણ હસીનાને સ્વીકારવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો. એટલે પહેલી વાત તો એ છે કે 15 વર્ષથી જે એક સરસ સુંદર સંબંધ ચાલી રહ્યો છે એવી જે આપણી માન્યતા હતી, અને એના આધારે આપણું ઘણું લાંબા ગાળાનું પ્લાનિંગ પણ કરી નાખેલું બાંગ્લાદેશ સાથેના સંબંધોને કારણે. કનેક્ટિવિટીના પ્રોજેક્ટ કહીએ, ભારતના ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ્સ બાંગ્લાદેશમાં ગયા કે હવે તો આ બહુ સુંદર અને મજબૂત સંબંધ છે કે જેમાં કોઈ મોટા પ્રશ્નો નથી. એ બધું જ ક્યાંક હવે પ્રશ્નાર્થ ચિહ્નમાં આવી ગયું છે. હું નથી કહેતો કે બધું જ હવે એનું કોઈ ભવિષ્ય નથી, પરંતુ અત્યારે તો અનિશ્ચિતતાના વાદળો આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ ઉપર, આપણા કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સ ઉપર, અને બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના જે રાજકીય સંબંધો છે એની જે મજબૂત પરિપાટી હતી એ પણ અત્યારે તો જબરદસ્ત અનિશ્ચિતતાની સ્થિતિમાં આવી ગઈ છે. એટલે પહેલી વાત તો એ કે ક્યાંક આપણે હસીના વાજેદની સરકારને
એટલી બધી મદદ કરી. સામાન્ય રીતે વિદેશ નીતિનો એ સિદ્ધાંત હોય છે કે બીજા દેશના આંતરિક રાજકારણમાં દખલ ન કરવી અને આપણે નિષ્પક્ષ રહેવું જોઈએ. પરંતુ જે પ્રકારની મદદ ભારતે હસીના વાજેદની સરકારને અને ઇવન આવામી લીગને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કરી, એને કારણે ભારત અત્યંત ત્યાં પ્રજાના રોષનું ભોગ બન્યું. કારણ કે હસીના વાજેદને બચાવવામાં ભારત જ હતું અને ભારતને કારણે જ હસીના વાજેદની જે કોઈ પણ પ્રજા વિરુદ્ધની એટ્રોસિટીઝ હતી એ કરી શક્યા. ઇવન લાસ્ટ ચૂંટણીમાં તો વિરોધ પક્ષોએ ભાગ પણ ના લીધો. એ આખી ને આખી વન સાઇડેડ ચૂંટણી હતી જેને ભારતે ખૂબ વધાવી. એ ચૂંટણીમાં જીત્યા બાદ સૌથી પહેલી મુલાકાત હસીના વાજેદે ભારતની લીધી. તો આ બધાને કારણે પ્રજાએ એક સીધું સમીકરણ બાંધી દીધું કે ભારત જ છે કે જે હસીના વાજેદની સરકાર, એની નીતિઓ અને ખાસ તો બિનલોકશાહીપૂર્ણ અને હિંસક જે ઘટનાઓ બની બાંગ્લાદેશમાં ગયા વર્ષે, એ બધામાં ભારત ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે સંકળાયેલું છે. હવે આ માન્યતા છે, આપણે એવું નથી કહેતા કે આ હકીકત છે જ, પરંતુ પ્રજાના જે કંઈ પણ પ્રત્યાઘાતો હોય છે એ મુખ્યત્વે પરસેપ્શન્સ ઉપર આધારિત હોય છે, માન્યતા ઉપર આધારિત હોય છે. આના માટે કોઈ એવા પુરાવા કે દસ્તાવેજો જાહેરમાં કોઈ રજૂ નથી કરતું હોતું, પરંતુ એક જબરદસ્ત માન્યતા બાંગ્લાદેશના પ્રજામાનસમાં બેસી ગઈ કે હસીનાએ આટલી હિંસક રીતે જે વિદ્યાર્થીઓના આંદોલનને ડામવાની કોશિશ કરી અને એમાં જેટલા 800 જેટલા વિદ્યાર્થીઓનું મરણ થયું. હવે આપણે સમજી શકીએ કે 800 જેટલા યુવાનોને જો તમે મારી નાખે તમારી પોલીસ અને તમારી આર્મી, 15 વર્ષના, 20 વર્ષના, 22 વર્ષના યુવાનોને, અને પછી તમે એવી અપેક્ષા રાખો કે મારા દેશમાં કોઈ જ પ્રકારનો પ્રક્ષોભ નહીં થાય અને બધું શાંતિપૂર્ણ રીતે થતું રહેશે, તો એ હસીના વાજેદની પણ બહુ મોટી ભૂલ હતી. એક રાજકીય ગણતરી અને જે રાજકીય એમની સ્ટ્રેટેજી રહી એ બહુ ભૂલ ભરેલી રહી અને ભારતે પણ ક્યાંક એમને રોકવાની કોશિશ ના કરી. એ ભારતનું આટલું બધું માનતા હતા, ભારતનું માર્ગદર્શન સ્વીકારતા હતા, તો ભારતે એમને અંગત રીતે સલાહ આપવાની જરૂર હતી કે જો તમે ત્યાંના પ્રજાના વિદ્રોહને વ્યવસ્થિત રીતે જો તમે એને મેનેજ નહીં કરો તો ભયંકર પરિણામો તમારા માટે ભવિષ્યમાં આવી શકશે. એવું ક્યાંક ભારતના જાસૂસી તંત્ર દ્વારા પણ એમને જે સૂચન કરવાની જરૂરત હતી એ કદાચ આપણે ચૂકી ગયા અને એને કારણે આ એક અચાનક જ ભારત માટે જેને કહીએ તે ખૂબ જ જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે એમાં અમેરિકા કેટલું સંડોવાયેલું છે, ચીન કેટલું સંડોવાયેલું છે, પાકિસ્તાન કેટલું સંડોવાયેલું છે, આ બધા પ્રશ્નો એક રીતે ચર્ચાના મુદ્દાઓ છે. એક વાત સ્પષ્ટ દેખાય છે કે પાકિસ્તાન તો 100% આ સંપૂર્ણ પરિસ્થિતિનો લાભ ઉઠાવી રહ્યું છે. જે રીતે શેખ મુજીબુર રહેમાનના પૂતળાઓને તોડી નાખવામાં આવ્યા, એમના ઘરને પણ બાળી નાખવામાં આવ્યું, એમના મ્યુઝિયમને બાળી નાખવા, કોઈ પણ રાષ્ટ્ર પોતાના રાષ્ટ્રપિતાને આ રીતે ટ્રીટ ના કરે. આવામી લીગ અને હસીના વાજેદ એક જુદી વસ્તુ છે, પરંતુ તમે તમારા રાષ્ટ્રપિતાને જ આટલી અપમાનજનક રીતે એમના પૂતળાને તોડી નાખો, એમના માટે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરો, તો એ માત્ર ને માત્ર પાકિસ્તાનના ઈશારે થયું હોય એ જ સંભવ છે. બીજું, પાકિસ્તાનના ઝંડાઓ ઘણી જગ્યાએ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ઝંડાઓ એક સાથે લહેરાવવામાં આવે. ત્રીજું કે ત્યાંની જે જમાતે ઇસ્લામી પાર્ટી છે એ સંપૂર્ણપણે પાકિસ્તાન સમર્પિત છે અને પાકિસ્તાન દ્વારા એને પોષવામાં આવે છે અને આ જ પાર્ટી હતી કે જે હસીના વાજેદની સરકારના વિરોધમાં અગ્રેસર હતી. એટલે જે વિદ્યાર્થીઓનું આંદોલન થયું એનો પૂરો લાભ પાકિસ્તાને ઉઠાવ્યો ભારતને નબળું પાડવા માટે અને ત્યાં પાકિસ્તાનનું જાસૂસી તંત્ર ISI વગેરે ઊંડી રીતે પહોંચી ગયા અને એનો જે આપણે પરિપાક જોયો 1 મહિના પહેલા, હમણાં જ 15 દિવસ પહેલા, જેમાં યુનુસે પાકિસ્તાન સાથે સંરક્ષણ સંધિ કરવાની વાત કરી છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન હવે એક ડિફેન્સ પેક્ટ કરશે. સાથે સાથે પાકિસ્તાને એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો ભારત બાંગ્લાદેશમાં કોઈ પણ હવે નેગેટિવ કામ કરશે તો બાંગ્લાદેશ એકલું નથી, પાકિસ્તાન બાંગ્લાદેશની સાથે મળી અને ભારતને જવાબ આપશે. અને વિશેષ તો
આપણી સુરક્ષા માટે એક મોટો ખતરો પૂર્વના બોર્ડર ઉપર ઊભો થઈ ગયો. અત્યાર સુધી પશ્ચિમની બોર્ડર ઉપર જ પાકિસ્તાનનો આપણો ખતરો હતો. હવે બાંગ્લાદેશ સાથેના સંબંધો વણસ્યા, એને કારણે પૂર્વની બોર્ડર પર પણ એક ખતરો પાકિસ્તાનનો ઊભો થયો. એટલે આ મુખ્ય મુદ્દાઓ છે. સાથે સાથે જે મુદ્દો બીજો છે તે બાંગ્લાદેશના જે હિન્દુ લઘુમતી છે એના ઉપર થતો અત્યાચાર. છેલ્લા 15 દિવસમાં 3 જેટલા હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. ભારતના વિવિધ હાઈ કમિશનની જે ઓફિસીસ છે ત્યાં પણ હુમલો કરવામાં આવ્યો છે. ભારતે વિઝા આપવાની પ્રક્રિયા રોકી દેવી પડી, ત્યાં સુધી પરિસ્થિતિ વણસી ગઈ છે. એટલે અત્યારે તો કહીએ ને કે બહુ બધા મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ભારતની વિદેશ નીતિ માટે બાંગ્લાદેશના સંદર્ભે ઊભા થયા છે. અને એમાં આજે ખાલિદા જિયાનું અવસાન થયું એટલે અનિશ્ચિતતા અને અનિર્ણયતાની જે માત્રા છે એમાં કંઈક વધારો થયો છે. એટલે આટલી પૂર્વ ભૂમિકા હું બાંધીશ અને ફરી આપને વિનંતી કરીશ કે આગળની ચર્ચા આપણે આગળ વધારીએ. જી દર્શક મિત્રો, આ આખી વાતમાં કેટલાક મુદ્દાઓ ઉડીને આંખે વળગેવા છે. પહેલો મુદ્દો છે, આપણે આપણા પાડોશી રાષ્ટ્રો સાથેના સંબંધો ક્રમશઃ બગાડતા ગયા છે. પછી નેપાળ હોય, બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન સાથે તો સારા હતા જ નહીં, માલદીવ્સ હોય, શ્રીલંકા હોય, ગમે ત્યાં આપણે આજે પાડોશીઓ સાથે મીઠાશભર્યા સંબંધ નથી એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી. અને બાંગ્લાદેશ સાથેના સંબંધોને આંકવામાં બહુ સાચી વાત કરી પ્રોફેસર અમિતભાઈએ કે ક્યાંક આપણું ગુપ્તચર તંત્ર, આપણું હાઈકમિશન ક્યાંક ભીત ભૂલ્યું હોય, અથવા તો પછી ચીન વખતે 1962માં આપણા ગુપ્તચરો ચીન આક્રમણની તૈયારી કરી રહ્યું છે એવા સમાચારો લાવતા રહ્યા અને કૃષ્ણ મેનને દબાવી દીધા કે આઈ ડોન્ટ બિલીવ ઇટ. અને ચીનનો હુમલો થયો ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ રહી, વિચ વોઝ એ રૂડ શોક ટુ પંડિત જવાહરલાલ નહેરુ, ધ એર્સ્ટવાઇલ પ્રાઇમ મિનિસ્ટર. આ પરિસ્થિતિ બાંગ્લાદેશના કિસ્સામાં પણ થઈ અને આપણે એ વખતે દલાઈ લામાને શરણું આપ્યું, આ વખતે શેખ હસીના વાજિબને શરણું આપ્યું અને કાયમી ધોરણે જાણે કે પોતાના પાડોશી દેશ સાથે સંબંધો વણસેલા રહે એ રીતની પરિસ્થિતિ આપણે ઊભી કરી. હજુ થોડાક દિવસો પહેલા જ ભારતના પ્રધાનમંત્રીના ત્રીજા વખતના પ્રધાનમંત્રી તરીકેના શપથવિધિ દરમિયાન હાજર રહેવા માટે શેખ હસીના ભારત આવ્યા હતા. એવું તો શું બન્યું એક અઠવાડિયાની અંદર કે એમના પાછા ગયા પછી પરિસ્થિતિમાં સમૂળગો પલટો આવ્યો અને એ બળવા તરફ દોરી ગયા અને ભારત પાસે કોઈ વિકલ્પ જ ન રહ્યો સિવાય કે બાંગ્લાદેશ સાથેના અને શેખ હસીના વાજેબ સાથેના એમના સંબંધો જોતા એમને શરણાર્થી તરીકે સ્વીકારવા જ પડે. એટલે આજે એક દલાઈ લામા ના મુદ્દે ચીન સાથે આપણે વાંકું પડેલું છે. હવે બાંગ્લાદેશમાં સંબંધો પુનઃ સ્થપાય તો પણ શેખ હસીના વાજિબના વિરોધીઓ જ સત્તા પર આવશે અને તેવા સમયે હસીના વાજિબને ભારત સરકાર પોતાના ત્યાં શરણાર્થી બનાવીને રાખે છે. એ મુદ્દો કાયમી ધોરણે બંને વચ્ચે એક આઈસોર અથવા તો આંખનો દુખાવા સમાન બની રહેવાનો છે. ત્યારે પહેલી વખત ઇતિહાસમાં બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી શસ્ત્રોની આયાત કરી છે. અત્યાર સુધી પાકિસ્તાન સાથેના સંબંધો બાંગ્લાદેશના કંઈ બહુ મધુર હતા નહીં, તો શસ્ત્રોની આયાતની વાત તો ઊભી જ નહોતી થતી. પણ શસ્ત્રોની આયાત કરી છે એટલું જ નહીં, પણ જેમ પ્રોફેસર અમિતભાઈએ કહ્યું તે પ્રમાણે હવે એ બંને દેશો યુદ્ધ કરાર પણ કરવા માંગે છે કે એકના ઉપર હુમલો થાય તો બીજો એની મદદે ઉભો રહેશે. અને એમાં બાંગ્લાદેશે ચીનને પોતાનો બેઝ બનાવવા માટે, જેને આપણે ચિકન સ્નેક કહીએ છીએ,
તે વિસ્તારમાં જે ક્રિટિકલ એરિયા છે 23 કિલોમીટરની એ પટ્ટી ભારતને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડે છે, ત્યાં ચીને બરાબર આપણું નાક દબાવાય તે રીતે સામે બાજુ ડોકલામમાં અને આ બાજુ બાંગ્લાદેશમાં પોતાના 2 શક્તિશાળી એરબેઝ ઉભા કર્યા છે. એટલે ભારતના માટે ગમે ત્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ ઊભી થાય તો પૂર્વોત્તર રાજ્યોને ભારતથી કાપી નાખવાનું જરાય અઘરું ના પડે તે પ્રકારની પરિસ્થિતિ લાવીને ચીને મૂકી દીધી છે. સામા છેડે નેપાળ, જે અડધી રાતે પણ આપણે કંઈ કહીએ તો હિન્દુ રાષ્ટ્ર તરીકે ભારતના સાથે ઊભું રહેતું તો આંગળી ઊંચી કરતું હતું, એણે પણ પોતે બોર્ડર ડિસ્પ્યુટ ઉભા કર્યા છે. નેપાળ અને ભારત વચ્ચે સીમા વિવાદ હોઈ શકે, એ આજથી 10 વર્ષ પહેલા કદાચ કોઈએ કહ્યું હોત તો કપોળ કલ્પિત માન્યો હોત. પણ ત્યાં પણ લિપુલેપ અને લુમ્પિયાધરા એ વિસ્તારમાં ત્યાં નેપાળે કહ્યું છે કે ભારત ખોટી રીતે અમારી જમીન પોતાનામાં બતાવે છે. એટલે ત્યાં પણ વિવાદ ઉભો થયો છે. અરુણાચલને લાગે વળગે છે ત્યાં સુધી અડધો અરુણાચલ ચીન બતાવીને બેઠેલું છે, કોઈ શંકા નથી. એના ફોટા પણ આવે છે અને ચીને નકશા બહાર પાડ્યા, એમાં પણ અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ બતાવ્યો છે અને કહ્યું છે કે આ તો અમારો જ ભાગ છે, અમે ગમે તે કરીએ, તમારે કઈ એની સાથે લેવા દેવા નથી. આમ 1962નું જે યુદ્ધ થયું ત્યાર પછી જે દબાવેલો પ્રદેશ હતો એ તો ચીન દબાવીને બેઠું જ છે. ઉપરથી અરુણાચલમાં ઘૂસણખોરી કરી અને વ્યૂહાત્મક રીતે એણે બાંગ્લાદેશમાં પોતાના પગ પોળા કર્યા છે અને ભારત ઉપર સ્વાભાવિક રીતે આના કારણે ભીસ ઊભી થાય તે પૂરેપૂરી કાળજી રાખી છે. બીજી બાજુ પ્રોફેસર સાહેબે સાચી વાત કહી કે અત્યારે જે બાંગ્લાદેશના વહીવટકાર છે મોહમ્મદ યુનુસ, એ સીધી રીતે કઈ અમેરિકા સાથે જોડાયેલા છે એવું તો પુરવાર નહીં થાય, પણ એમના ક્લિન્ટન પરિવાર સાથેના સંબંધો, અમેરિકામાં રહેતા હતા તે, અને અમેરિકા દ્વારા એમને અત્યાર સુધી પ્રોજેક્ટ જે રીતે કરવામાં આવ્યા તે જોતા અમેરિકા પણ કંઈક અંશે એમને બાંગ્લાદેશ મોકલવા માટે જવાબદાર છે, કારણ કે અમેરિકાને પણ ચીનના સામે કાઉન્ટર કરે તેવો બેઝ સ્થાપવા માટે બાંગ્લાદેશ પાસેથી એના એક ટાપુની જરૂરિયાત હતી અને કહેવાય છે કે બાંગ્લાદેશે એ ટાપુ અમેરિકાને આપવાનું સ્વીકાર્યું છે. એટલે એક બાજુ ચીન ને એક બાજુ અમેરિકા, બંને મહાસત્તાઓની હાજરી બાંગ્લાદેશમાં ઊભી થઈ છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિમાં હાદી, જેનું ખૂન થઈ ગયું, એના હત્યારાઓ ભારતમાં છુપાયેલા છે એમ કહીને એનું જે ઓર્ગેનાઇઝેશન છે એણે ભારતીયો ત્યાં છે, ભારતીય ત્યાં જે લોકો વસે છે ભારતીય મૂળના હિન્દુઓ, એની વાત નહીં, પણ અહીંથી વર્ક પરમિટ પર જે લોકો ત્યાં ગયા છે એવા 20,000 લોકો છે. તેના સામે પણ ગંભીર ખતરો ઉભો કર્યો છે કે અમને તાત્કાલિક ભારત પાછા મોકલી દો. આ સંયોગોમાં ભારત ચારે બાજુથી એવી સ્થિતિમાં મુકાયું છે કે એને વિદેશ નીતિની નિષ્ફળતા કેવી, ભેદતંત્રની નિષ્ફળતા કેવી કે ડિપ્લોમસીની નિષ્ફળતા કેવી, એ ત્રણમાંથી શું ગણવું, એ પ્રશ્નાર્થ ચિહ્ન આપણા સામે ઊભું છે, જેનો જવાબ આપણે અમિતભાઈ પાસેથી શોધીશું. અમિતભાઈ, આ જે પરિસ્થિતિ આજે ઊભી થઈ છે એને આપ ભેદતંત્રની નિષ્ફળતા ગણો છો, આપણું જાસૂસી તંત્ર રો ત્યાં કાર્યરત હતું અને એ યોગ્ય તે માહિતી આપવામાં નિષ્ફળ ગયું, અથવા આપણી એમ્બેસી ડિપ્લોમસી નિષ્ફળ ગઈ, કે છેવટે દિલ્હીમાં બેઠેલું આપણું તંત્ર નિષ્ફળ ગયું? જે હોય તે, પણ અઠવાડિયા પહેલા શેખ હસીના વાજે દિલ્હી આવ્યા હતા નરેન્દ્રભાઈના ત્રીજી વખત વડાપ્રધાન બન્યાના શપથ સમારોહમાં હાજરી આપવા માટે. અઠવાડિયામાં તો આ બધી ઘટનાઓ નહીં જ બની હોય. રાતોરાત એમને ભાગી છૂટવું પડે અડધા કલાકની મહેતલે, અને ફરજિયાત ભારતે આશ્રય આપવો પડે તે પ્રકારની ભારત માટે મજબૂરીના નિર્માણ થાય. તો આ ચેસ શતરંજના બોર્ડ પર આને શે આપ્યાની વાત થાય, તેના પછીનું નેક્સ્ટ સ્ટેપ માત આવે. તો
તો આ શેહ આપી છે, ભારતને શેહ અપાઈ ગઈ છે, અને ચારે બાજુથી એ શેહ આપનાર કુકરાઓમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ એ ભારતની શાસન વ્યવસ્થાને એક યા બીજી રીતે માત કરવા માટે પ્રયત્નશીલ છે. શું માનવું છે આપનું? આપના પ્રશ્નના જવાબમાં હું એવું કહીશ કે કદાચ ત્રણેય પરિબળો, આપણી જે ઓવરઓલ વિદેશ નીતિ છે, એનો જે અભિગમ રહ્યો છે દક્ષિણ એશિયાના દેશો પ્રત્યે, એ એક ફેક્ટર છે. બીજું જાસૂસી તંત્રની નિષ્ફળતા કે અપૂરતી માહિતી આપવાની જે વાત છે તે, અને ત્રીજી ડિપ્લોમેટિક ચેનલ. આ ત્રણેય વસ્તુ ક્યાંક મને લાગે છે કે જવાબદાર છે બાંગ્લાદેશમાં જે અત્યારે બહુ મોટો મેસ ઉભો થયો છે. અને આ શબ્દ જેના માટે યોગ્ય છે કે ઇટ ઇઝ અ ડિપ્લોમેટિક મેસ ફોર ઇન્ડિયા. હવે ઇન્ડિયાને ખબર જ નથી કે આમાંથી કેવી રીતે નીકળીશું આપણે, અને કેવી રીતે એક સરસ જે સંબંધ ચાલી રહ્યો હતો આટલી અચાનક જ કેમ ઊંધો પડી ગયો. તો એક તો જે વિદેશ નીતિની આપણે વાત કરીએ તો ક્યાંક હાલમાં નહીં, દાયકાઓથી ભારતનો એક અભિગમ એવો રહ્યો છે કે પાકિસ્તાનને છોડીને જે બીજા દેશો છે દક્ષિણ એશિયાના, એના આંતરિક રાજકારણમાં ભારતને ફેવરેબલ હોય એવા નેતાઓ, એવા પક્ષો, એવી સરકારો આગળ વધે. નેપાળમાં પણ ભારતની સંમતિ વગર વડાપ્રધાનનું ચયન ના થાય. ભારત જ નક્કી કરે, ભારતનું હાઈ કમિશન એ મેસેજ આપે કે તમે આ વ્યક્તિને હવે, નેપાળી કોંગ્રેસ ખાસ તો એ ભારત તરફી પાર્ટી ગણાય, અને એને કારણે જે નેપાળમાં કોમ્યુનિસ્ટ મુવમેન્ટ ઊભી થઈ, પ્રચંડા વગેરે, અને એન્ટી ઇન્ડિયા પ્લેટફોર્મ પર ઊભી થઈ કે નેપાળી કોંગ્રેસ તો ભારતનું એજન્ટ છે, ભારત જ નેપાળી કોંગ્રેસ ચલાવે છે, અને હવે આપણો પોતાનો પક્ષ ઊભો થાય કે જે ભારતથી સ્વતંત્ર હોય તે જરૂરી છે. એટલે નેપાળમાં દાયકાઓ સુધી આ વાત આપણે અનુભવી. એ જ વસ્તુ ક્યાંક શ્રીલંકામાં પણ આપણે ઓછે વંતે અંશે કરવાની કોશિશ કરી. ખાસ તો સિરિસેના જ્યારે પ્રમુખ થયા ત્યારે ભારતે એમને જે રીતે વધાવ્યા અને જે રીતે મીડિયામાં રિપોર્ટ્સ આવ્યા બતાવતું હતું કે ભારતે એવી કોશિશ કરી કે ભારત તરફથી પ્રમુખ ત્યાં ચૂંટાય સિરિસેના, અને ત્યારબાદ એમને કઈ રીતે પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને રાજપક્ષે આવ્યા અને ચીન રાજપક્ષેની પડખે ઉભે રહી ગયું. એટલે શ્રીલંકામાં પણ ક્યાંક આપણું આવું વલણ રહ્યું. માલદીવ્સમાં પણ આ જ દેખાયું. માલદીવ્સ સાથેના સંબંધો બગડ્યા. એનું એક કારણ એ પણ રહ્યું કે માલદીવ્સના જે પૂર્વ નેતા હતા અબ્દુલ ગયુમ વગેરે, એમને ભારતે બહુ ઊંડો સપોર્ટ આપ્યા એમના આંતરિક રાજકારણમાં. એક તો તમે દેશને સપોર્ટ આપો, બીજું તમે કોઈ એક પક્ષને કે નેતાને સપોર્ટ આપો. આ બંનેમાં ફરક છે. અને છેલ્લે બાંગ્લાદેશમાં તો આપણે પ્રચુર રીતે કર્યું. અમેરિકાએ પણ ઘણી વોર્નિંગ આપી હતી. બાઇડેનનું આ આપે જે વાત કહી સાચી છે, આ રાતોરાત નથી થયું. બાઇડેનનું વહીવટી તંત્ર 2 વર્ષથી કહી રહ્યું હતું કે બાંગ્લાદેશમાં લોકશાહીની હત્યા થઈ રહી છે. હસીના વાજેદ અને એમનો પક્ષ સંપૂર્ણપણે તમામ વિરોધી પક્ષોને દમનકારી નીતિઓ દ્વારા એમનો છેદ ઉડાડી રહ્યો છે. ભારતને પણ એમણે મેસેજ આપ્યો હતો કે આપ બાંગ્લાદેશમાં આ જે બિન લોકશાહી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, છતાં ભારતે બાઇડેન એડમિનિસ્ટ્રેશનની ચેતવણીઓ પણ અવગણી કે ના, બાંગ્લાદેશ અને હસીના વાજેદ અને આવામી લીગ તો અમારા ખાસ મિત્ર છે અને એ જે કરે છે એને અમે ખુલ્લો સપોર્ટ આપીશું. એટલે એક તો જે આપણી હંમેશા વિદેશ નીતિમાં ક્યાંક, હવે અમેરિકા પણ બીજા દેશોની રાજકારણમાં દખલ કરે છે, પણ અમેરિકા અમેરિકા થયું છે. એ એક મહાસત્તા છે. આખું પ્લાન્ટ જુદું છે. એક પ્લાન જુદું છે. એટલે એ મહાસત્તા છે અને એના માટે કદાચ જરૂરી પણ છે કે બીજા દેશોના આંતરિક રાજકારણમાં દખલગીરી કરે. ભારત માટે એ વસ્તુ એટલી સહેલી નથી. અને જ્યારે આપણે એ કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે જ્યારે સામેવાળો પક્ષ મજબૂત થાય છે, શ્રીલંકામાં રાજપક્ષે આવ્યા, ભારત માટે પીછેહટ થઈ. નેપાળમાં એ થયું. નેપાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી પ્રચંડા વગેરે આવ્યા અને છેલ્લે ઓલી પણ ભારત વિરોધી થઈ ગયા હતા. અને આ ત્યાં સેન્ટિમેન્ટ છે કે ભારત અમારા દેશમાં કેમ દખલગીરી કરે છે. ક્યાંક અંશે આપણે ભૂતાનમાં પણ એ કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને છેલ્લે બાંગ્લાદેશમાં. હવે માત્ર શેખ હસીના વાજેદને જ આપણે શરણ નથી આપ્યું. એ ભારતમાં એકલા નથી. એમના જે મોસ્ટ લોયલ આવામી લીગના જે કાર્ડર્સ છે એ પણ અત્યારે ભારતમાં છે, જેને ભારતે સિક્રેટ રીતે ભારતમાં, કારણ કે શેખ હસીના વાજેદ અહીંયા પોતાનું એક પેરેલલ પક્ષનું તંત્ર ચલાવી રહ્યા છે એમની ગુપ્ત જગ્યાએથી.
તો એ માત્ર એકલા નથી, આવામી લીગના એમના મોસ્ટ લોયલ કાર્ડર્સ પણ અત્યારે ભારતમાં ભારત સરકારની મદદથી વસી રહ્યા છે અને શેખ હસીના વાજેદ સાથે કોઓર્ડિનેશનમાં કામ કરી રહ્યા છે. તો આ મેસેજ બાંગ્લાદેશમાં જઈ રહ્યો છે કે આ ઝઘડો અમારો અને શેખ હસીનાનો છે, તો ભારત શા માટે આવામી લીગના કાર્ડર્સને ભારતમાં શરણ આપી રહ્યું છે અને એમને વિદ્યાર્થીઓ તરીકે પણ બધા એડમિશન લઈ લીધેલું છે. એને એક સિક્રેટ રીતે એ બધાને ગોઠવી દેવામાં આવ્યા છે કે તમે આવો અને હસીના વાજેદને મદદ કરો અહીંયા આવામી, કારણ કે ભારતને હજી આશા છે કે આજે નહીં તો 2-4 વર્ષે આવામી લીગ પાછું આવશે તો ફરી પાછું ઘી ખીચડીના ઠામમાં પડી જશે. એટલે એક જે વિદેશ નીતિનો આપણો જે એક અભિગમ રહ્યો છે દાયકાઓથી કે સાઉથ એશિયાના જે દેશો છે એના આંતરિક રાજકારણમાં ભારત ઈચ્છે એ પ્રમાણેના પરિણામો આવવા જોઈએ, એ ક્યારેક ઊંધું પડે છે અને પછી જ્યારે પરિણામો આવે છે ઊંધા પડ્યા પછી એ ખૂબ વિપરીત હોય છે ભારત માટે. જાસૂસી તંત્રની નિષ્ફળતા તો ખરી જ, અને બહુ મોટી નિષ્ફળતા હું ધારું છું કે આંતરિક રિવ્યુ બાદ ભારતે આપણા હાઈ કમિશનના અધિકારીઓ, રોના અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો જશે કે શા માટે પ્રોપર બ્રીફિંગ ના કરવામાં આવ્યું. આટલો બધો રોષ હતો તો પછી શા માટે ભારત આ બધાથી અજાણ્યું રહ્યું? અને ભારત પણ જેમ હસીના વાજેદને ખબર નથી કે આવતીકાલે મારે ભાગી જવું પડશે, એવું ભારત સરકારને પણ ખબર નથી કે આવતીકાલે હસીના વાજેદને આટલી ખરાબ સ્થિતિમાં ભાગી જવું પડશે. તો આ તો એક મને લાગે છે કે આંતરિક રિવ્યુ થયો જશે અને આશા રાખીએ કે ભવિષ્યમાં આ પ્રકારની જાસૂસી તંત્રની નિષ્ફળતાઓ ના આવે. એટલે એક જે વાત છે તે કે આપણે કેટલી હદે બીજા દેશોના આંતરિક રાજકારણમાં સંડોવાવું જોઈએ, આ એક પ્રશ્ન ભારતીય વિદેશ નીતિની માટે અત્યારે મહત્વનો ઉભો થયો છે. ઓવર ટુ યુ. જય નારાયણભાઈ. બહુ સાચી વાત કહી આપે. અને જ્યાં જ્યાં આપણે સંડોવાયા અમિતભાઈ, ત્યાં આપણે દાઝ્યા છીએ. પાછું એવું નથી કે એક જગ્યાએ આપણે સફળ થયા અને એક જ વખત આપણે સફળ થયા તે બાંગ્લાદેશનું આપણે સર્જન કર્યું, તે મુદ્દાને બાદ કરીએ તો મહદઅંશે આપણે ઘરનું ગોપીચંદન લઈને ગયા અને મૂર્ખ ઠર્યા છે. એના પરિણામે આજે કોઈ જગ્યાએ આપણે ઠરીઠામ થવા જેવું નથી. મ્યાનમારમાં પણ અડધું મ્યાનમાર અત્યારે ચૂંટણીઓ કરી રહ્યું છે, અડધા મ્યાનમારમાં તો સિવિલ વોર ચાલે છે, એટલે કંઈ થતું નથી. સુકીની પાર્ટીને તો બેન કરવામાં આવી છે ઇલેક્શન લડવામાંથી. આપણું આમાં શું વલણ છે તે હજુ સુધી કંઈ જ ખબર પડતી નથી. જ્યારે ચીન એ બાબતમાં બહુ સ્પષ્ટ છે કે ભાઈ અમારી સરહદની અંદર નહીં, તમારે જે કરવું હોય તમારે ત્યાં કરો. સો દે હેવ સીલ ધેર બોર્ડર્સ. જ્યારે આપણી સરહદો ખુલ્લી છે, આપણા ત્યાંથી અત્યારે હાટ ભરાય તો પણ ત્યાં જવું આવવું હોય મ્યાનમારમાં તો જઈ આવી શકાય છે, છૂટથી આમ તેમ થઈ શકાય છે. એક જમાનામાં જે રીતે નેપાળ જઈ આવી શકાતું હતું. તો દરેક વખતે આપણે નિષ્ફળ જઈએ છીએ, અને ખાસ કરીને એવે સમયે જ્યારે આપણા વિદેશ મંત્રી એ પોતે કેરિયર ડિપ્લોમેટ રહી ચૂક્યા છે, એમણે પોતે એમ્બેસેડરથી માંડીને વિવિધ જવાબદારીઓ સંભાળી છે, અને તે પણ ચીન અને અમેરિકા જેવા દેશોમાં રાજદૂત તરીકે રહ્યા છે. ત્યારે વિદેશ નીતિની બાબતમાં પછી એ અમેરિકન પ્રમુખની સોગંદવિધિ હોય કે શેખ હસીના વાજેદનો કિસ્સો હોય, માલદીવ્સના પ્રમુખ ચૂંટાઈ આવે ને એકદમ આખું ભારત માલદીવ્સ વિરોધી થઈ જાય અને પછી પાછા આપણે એમને ગળે ઓળગાડીએ, અને આમ છતાંય છેવટે માલદીવ્સ તમને ત્યાં જે અધિકારો આપે છે એના ઉપર કાપ મૂકે, પણ ચીનને એના સર્વિલન્સના જહાજો પાક કરવાના અધિકાર આપે પોતાના બારામાં. શ્રીલંકાની પણ એ સ્થિતિ છે. શ્રીલંકાને તમે ઉગારીને શું મેળવ્યું એ તો મોટો પ્રશ્નાર્થચિહ્ન છે. એટલે એક કેરિયર ડિપ્લોમેટ એ આ દેશના વિદેશ મંત્રી હોવા છતાં આપણે કેમ વારંવાર આવી ભૂલો કરીએ છીએ? એક વાર ભૂલ કરીએ, 2 વાર કરીએ, 3 વાર કરીએ, વારંવાર આપણી વિદેશ નીતિ એવી ભૂલો કરી કે જેના કારણે આપણે એક પણ પાડોશી સાથે ગોળ ખાવાના સંબંધ રહ્યા નથી, બધે જ કાંટા વાગે તેવું છે. એવું કે એટલે આપણા વિદેશ મંત્રીમાં કંઈક ખામી છે કે એમની પદ્ધતિઓ હજુ પણ એ કેરિયર ડિપ્લોમેટ તરીકે જ વર્તે છે, અથવા તો એમને સુપરસીડ કરીને બીજા કોઈ પાવર્સ હાવી થઈ જાય છે? શું છે કારણ એનું? આ પ્રશ્નનો જવાબ અઘરો છે, કારણ કે એક વાત તો સ્પષ્ટ છે કે શ્રી જયશંકર પણ
100% ભારતના વિદેશ નીતિના ચાર્જમાં છે એવું આપણે ન કહી શકીએ. અને આપે ઓબ્ઝર્વ કર્યું હોય તો છેલ્લા કેટલા સપ્તાહથી એ અચાનક જ થોડા શાંત થઈ ગયા છે ને બેકફૂટ પર છે. પહેલા જેટલા વિધાનો એ કરતા હતા પબ્લિકમાં, અને લગભગ રોજ એમનું એક વિધાન આવતું હતું કોઈને કોઈ મુદ્દા ઉપર, એની જગ્યાએ ઘણા વખતથી આપ જોશો કે એમના તરફથી આવતા વિધાનો અચાનક જ બંધ થઈ ગયા છે. જી એનો મતલબ કે ક્યાંક એમને કહેવામાં આવ્યું હશે કે તમે હવે જાહેરમાં ઓછા વિધાનો કરો. અને સાથે સાથે નેશનલ સિક્યોરિટી એડવાઇઝરની પણ ભૂમિકા વિદેશ નીતિના ઘડતરમાં બહુ મોટી છે, શ્રી અજીત દોવલની. અને એ જ ઘણી વિદેશ બધી નીતિને જગ્યાએ દોરે છે એવું વિદેશ કહેવાય છે. મંત્રી જ્યાં જવાનું હોય એમની જગ્યાએ એ જઈ રહ્યા. એ જાય રશિયા ડોભાલ ગયા હતા, જે ક્રિટિકલ મંત્રણા કરવાની જ્યાં વાત આવે યસ, પુતિન સાથે, અને પુતિન સાથેના સંબંધો સુધારવાની, પુતિન ભારત આવે તે ગોઠવવાની, તે આખી ભૂમિકા વિદેશ મંત્રીના બદલે નેશનલ સિક્યોરિટી એડવાઇઝરની હતી. અજીત ડોભાલ સંભાળે છે. તો આ પેલું બે ઘરનો પરુણો ભૂખે મરે તેવું તો નથી થતું ને. એટલે ક્યાંક અત્યારે અસ્પષ્ટતા તો છે, અને સાથે સાથે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ તો છે જ, કે જે તમામ હા મંત્રાલયોમાં, અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં પણ ઇન્ડિયન ફોરેન સર્વિસીસના ઓફિસર્સ ત્યાં છે પ્રાઇમ મિનિસ્ટરના સચિવાલયમાં. એટલે જી અત્યારે ભારતની વિદેશ નીતિ ક્યાંક જેને કહીએ ને કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર, આપણી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ, અને કદાચ કોઈક પારના પણ શક્ય છે કે એવા અનઓફિશિયલ તત્વો હોય કે જે ક્યાંક આ બધી ઘટનાઓ અને નિર્ણય પ્રક્રિયાઓને પ્રભાવિત કરતા હોય. એટલે અત્યારે એક અસ્પષ્ટતા તો છે જ વિદેશ નીતિના ઘડતરના સંદર્ભે. પરંતુ દક્ષિણ એશિયા માટે એક બહુ મોટી અત્યારે ભારતમાં ચેલેન્જ છે, અને જ્યાં સુધી આપણે દક્ષિણ એશિયાના ચેલેન્જીસને નહીં વ્યવસ્થિત રીતે પાર પાડીએ ત્યાં સુધી આપણા બધા જ સપનાઓ, જે કંઈ પણ આપણા સપનાઓ છે કે એક બહુ મોટા એશિયન પાવર તરીકે આપણે ઊભા થઈશું, ના, દુનિયામાં એ આપણી સિદ્ધ બહુ નહીં મોટી થાય. આણ વર્તાશે, વિશ્વગુરુ બનીશું, આ થઈશું, પણ જ્યાં સુધી તમારા પડોશીઓ સાથે તમારા સંબંધો સુમેળ કરેલા નહીં હોય અને સ્થિરતા નહીં હોય, દક્ષિણ એશિયામાં જ્યાં સુધી આપણા સંબંધોમાં સ્થિરતા નહીં આવે, આપણા તમામ બીજા જે ઓબ્જેક્ટિવ્સ છે વિદેશ નીતિના, અને ખાસ તો વિશ્વને લગતા, એ બધા જ આપણે પોસ્ટપોન કરવા પડશે. આ વસ્તુ બહુ સ્પષ્ટ છે. અને વર્ષોથી આપણી આ એક નબળાઈ રહી છે કે દક્ષિણ એશિયામાં આપણને મોટાભાગના દેશો ખુલ્લા દિલથી પસંદ નથી કરતા. હવે સ્વાભાવિક છે, આટલો મોટો દેશ છે ભારત આપણા પડોશમાં, એટલે ક્યાંક જે એક મિનિમમ જે રિસ્પેક્ટ અને મિનિમમ ડિપ્લોમેટિક જે ગ્રેટિટ્યુડ આપવી હોય એ બરાબર છે, પરંતુ જેને કહીએ ને કે એક ખુલ્લા દિલની મિત્રતા, અને આપણે જેને કહીએ કે આના વિશે તો કોઈ શંકા જ ના કરી શકાય. ભૂતાન, નેપાળ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, એક પણ દેશ એવો નથી કે જેની જોડે આપણે કહી શકીએ કે ના, આ ભવિષ્યમાં આની જોડે આપણે કોઈ જ પ્રશ્નો નહીં ઊભા થાય. એટલે એક મોટી સમસ્યા છે. પરંતુ બાંગ્લાદેશની જે પ્રશ્ન છે ને એ ખરેખર ખૂબ વિકટ થઈ ગયો છે, અને ચિંતાનું કારણ એ છે કે ક્યાંક પૂર્વોત્તરમાં અને પૂર્વના રાજ્યોમાં યસ ટેરરિઝમ ના ફેલાય. કારણ કે આપણા લેફ્ટનન્ટ જનરલ 4 દિવસ પહેલા જ ત્રિપુરા, મિઝોરામની મુલાકાતે ગયા આ જ ઇસ્યુને લઈને, કારણ કે બાંગ્લાદેશ તરફથી એક્સ્ટ્રીમિસ્ટ અને ટેરરિસ્ટ ગ્રુપ્સ મોબિલાઇઝ થઈ રહ્યા છે એવી ખબર ભારતે પણ એની પુષ્ટિ કરી છે. અને પાકિસ્તાન હવે ઈસ્ટર્ન બોર્ડરથી પણ બાંગ્લાદેશની સરકારના સપોર્ટથી ભારતમાં ક્યાંક ટેરરિઝમ ફેલાવવાની કોશિશ કરશે. અને વેસ્ટર્ન બોર્ડરને મેનેજ કરવી રિલેટિવલી ઇઝી છે. ગુજરાત હોય, રાજસ્થાન હોય, પંજાબ હોય કે કાશ્મીર હોય, આ અનકોમ્પ્લિકેટેડ બોર્ડર છે. બાંગ્લાદેશ સાથેની જે બોર્ડર છે એ ખૂબ જ કોમ્પ્લેક્સ બોર્ડર છે. એક તો 4000 કિલોમીટરની સૌથી લાંબી બોર્ડર આપણી બાંગ્લાદેશ સાથે છે. બીજું, આ એવી બોર્ડર છે કે જેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવી સંભવ પણ નથી, એનું જે કોઈ પણ જીઓગ્રાફિકલ જે ફેક્ટર છે તે. ત્રીજું, ઉત્તર પૂર્વના રાજ્યોમાં પોતામાં પણ અસ્થિરતા છે. એટલે મિઝોરામ, ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, આ બધાને જે ટચ કરે છે ત્યાં ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓ સ્થાનિક સ્તરના પણ છે. ઘણા બધા બોર્ડર ડિસ્ટ્રિક્ટ્સની ડેમોગ્રાફી પણ એવી છે કે ભારતના સુરક્ષા બળોને કદાચ સીધી રીતે ત્યાં મદદ ના મળે. એટલે બહુ મોટી સમસ્યા મને લાગે છે કે ભારતની સુરક્ષા માટે અત્યારે
ઉત્તર પૂર્વના રાજ્યોમાં અને પાકિસ્તાનના એક કોઈ યુવા, આપણે એને રેટરિક જ ગણીએ, સરકારનું આ વિધાન નથી, પરંતુ ત્યાંની જે રૂલિંગ પાર્ટી છે પાકિસ્તાન મુસ્લિમ લીગ, એના કોઈ યુવા નેતાઓએ તો બફાટ પણ કર્યો કે હવે અમે બાંગ્લાદેશ દ્વારા અને બાંગ્લાદેશના રસ્તે ભારતના ઉત્તર પૂર્વને પણ અમે ટાર્ગેટ કરીશું. તો આ પ્રકારના જે વિધાનો પણ આવી રહ્યા છે એ ઘણા સંવેદનશીલ છે અને ભારતે ખૂબ જ સિક્યોરિટી ફોર્સીસ હવે ખૂબ જ મહેનત કરવી પડશે પૂર્વની બોર્ડર ઉપર, ખાસ તો બાંગ્લાદેશ સાથેની જે 4000 કિલોમીટર લાંબી બોર્ડર છે અને આટલા બધા રાજ્યો સાથે જે ટચ થઈ રહી છે, જેથી કરીને પાકિસ્તાન આનો ગેરલાભ ના ઉઠાવે અને ઇન્સ્ટેબિલિટી ના ઊભી કરે. અને ઉપરથી પશ્ચિમ બંગાળની ચૂંટણી આવી રહી છે અને એમાં પ્રચુર રીતે બાંગ્લાદેશનો ઉપયોગ બધા જ રાજકીય પક્ષો કરવાના છે. ક્યાંક બધા ભેગા મળીને એટલું નક્કી કરવું જોઈએ કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જેને જે એકબીજા ઉપર આક્ષેપ કરવા હોય તે કરો, પરંતુ બાંગ્લાદેશના મુદ્દાઓને લઈને તમે કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપ કરશો ત્યારે ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશ ઇનડાયરેક્ટ રીતે એમાં સંકળાઈ જશે. આપણે નામ નથી કહી રહ્યા, પરંતુ ઓલરેડી આ પ્રકારના આક્ષેપો થવા લાગ્યા છે કે કોઈ એક પક્ષ બાંગ્લાદેશના એક્સ્ટ્રીમિસ્ટો સાથે ભળેલો છે, કોઈ એક નેતા આમ કરી રહ્યા છે. તો આપણે આપણા આંતરિક રાજકારણમાં એટલી જવાબદારી દાખવવી જોઈએ કે આ બહુ સેન્સિટિવ મુદ્દો છે, આપણે એનાથી દૂર રહીએ. યસ, ઓવર ટુ યુ. બહુ સાચી વાત કે અમિતભાઈ આપે. નોર્થ ઇસ્ટમાં હમણાં એક ચિંતાજનક સ્લોગન પણ સર્ક્યુલેટ થઈ રહ્યું છે. આઈ હેડ કમ અક્રોસ સમ ન્યૂઝ રિપોર્ટ્સ. વન નોર્થ ઇસ્ટ. નોર્થ ઇસ્ટ એક છે. હવે એનો મતલબ જે કાઢો હોય તે કાઢો. એટલે ત્યાં પણ ચિનગારી, જે પાકિસ્તાનના જે બેજવાબદાર કહીએ આપણે એવા લોકોએ જે ઉચ્ચારણો કર્યા છે એના ક્યાંક બીજ વવાયા છે. બીજું, નોર્થ ઇસ્ટની વાત કરીએ આપણે ત્યારે પછી એ મેતિયા અને ખાસી સાથેના ઝઘડા હોય કે જે હોય, એમાં એક મુખ્ય વસ્તુ ડ્રગ્સ છે. નાર્કોટિક્સ અને ડ્રગ્સનો મોટા પાયે થતી હેરફેર એ પણ એક મોટું કારણ છે. એટલે આ આપે બહુ સાચી વાત કહી કે બાંગ્લાદેશ સાથેની બોર્ડર માત્ર કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ છે એવું નહીં, આજુબાજુનો આખો પ્રદેશ કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ છે ને એને સરળતાથી કાબુમાં રાખી શકાય એવું જો ભારત કરવા માંગતું હોય તો એને ઘણો બધો પ્રયત્ન કરવો પડશે. સરળતાથી શક્ય નહીં બને. પણ મારો છેલ્લો પ્રશ્ન આપને એ છે કે બાંગ્લાદેશમાં અત્યારે ચૂંટણીઓ આવી રહી છે. શું આ ચૂંટણીઓ કોઈ સરકારની સ્થાપના તરફ દોરી જશે કે પછી મોહમ્મદ યુનુસ હજુ પણ શાસન ચલાવવાનું ચાલુ રાખશે? બાંગ્લાદેશમાં કહેવાતી લોકશાહી સરકાર તો કહેવાતી લોકશાહી સરકાર, કારણ કે એમણે અવામી લીગને તો ચૂંટણીઓમાંથી બેન કર્યું છે. એટલે એ અડધા કરતા વધારે લોકોને તો ચૂંટણી અધિકાર જ છીનવી લીધો છે. તો આની સ્વીકૃતિ કેટલી રહેશે અને એના કારણે ભારતને એના બાંગ્લાદેશ સાથેના ભાવિ સંબંધો ઉપર શું અસર થશે? આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે ભારત પણ અત્યારે એક વી આર વેઇટિંગ એન્ડ વોચિંગ. હવે આજે ખાલિદા જિયાનું અવસાન થયું છે, પૂર્વ પ્રધાનમંત્રીનું. હમણાં સમાચાર આવ્યા છે કે આપણા વિદેશ મંત્રી પણ એમની દફનવિધિમાં હાજર રહેશે. અને છેલ્લે હવે ભારતે એક એવું વલણ અપનાવ્યું છે કે આવામી લીગ તો જતી રહી છે, બાંગ્લાદેશ નેશનલ પાર્ટી જે ખાલિદા જિયાની છે એ સામાન્ય રીતે ભારત વિરોધી પાર્ટી ગણાતી હતી અને એમને હંમેશા ચીન તરફી અને ભારત વિરોધી વલણ અપનાવેલું હતું જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે અને એમના શાસનકાળમાં. પરંતુ હવે ના છૂટકે ભારત, કારણ કે ત્યાં હવે 3 જ મુખ્ય ઘટકો રહી ગયા છે. એક તો બાંગ્લાદેશ નેશનલ પાર્ટી, જે ત્યાંની જૂની પાર્ટી છે અને ઓર્ગેનાઇઝ પાર્ટી છે અને જેને કહી કે એક આધુનિક ઢબની પાર્ટી છે, અને કંઈક અંશે મધ્યમ માર્ગી પાર્ટી પણ છે. એટલી બધી આત્યંતિકવાદી નથી, એક્સ્ટ્રીમિસ્ટ પાર્ટી નથી. બીજી છે જમાતે ઇસ્લામી, જે સંપૂર્ણપણે રેડિકલાઇઝ ઇસ્લામિસ્ટ આઈડિયોલોજી ઉપર આધારિત છે અને પાકિસ્તાન સાથે એના સંપૂર્ણપણે એના સંબંધો યોજાયા છે. અને ત્રીજું જે વિદ્યાર્થીઓનો નવો મોરચો ઉભો થયો છે, ઇન્કિલાબ મંચ, અને જેમાં હદી વગેરે નેતાઓ હતા, તે બીએનપી અને જમાત વચ્ચે હવે છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે આવામી લીગ હતું સત્તામાં ત્યારે
એ બંને સાથે રહ્યા, કારણ કે આવામી લીગને હરાવવા માટે એ બંનેને પોતાની એક સાંઠગાંઠ કરવી જરૂરી હતી. પરંતુ ભારત માટે એક સારા સમાચાર કહીએ તો એ છે કે ખાલિદા જિયાનો પક્ષ અને જમાતે ઇસ્લામી વચ્ચે હવે છૂટાછેડા થઈ ગયા છે અને બંને એકબીજાની ઉપર ખૂબ આક્ષેપો કર્યા છે. તારિક રહેમાન, ખાલિદા જિયાના પુત્ર, લગભગ 15 વર્ષ પછી બાંગ્લાદેશથી નિષ્કાસિત કરી દેવામાં આવ્યા હતા જ્યારે આવામી લીગની સરકાર હતી, ત્યારે પાછા આવ્યા છે. દુઃખદ ઘટના છે કે ખાલિદા જિયાનું અવસાન થયું છે, પરંતુ આ અવસાનની કંઈક સિમ્પથીનો લાભ પણ તારિક રહેમાન અને બીએનપી ઉઠાવવાની કોશિશ કરશે. એટલે ભારત અત્યારે ક્યાંક એવી ધારણામાં છે અને એવી આશામાં છે કે ચાલો આવામી લીગ ગયું તો આ ચૂંટણીમાં જો બીએનપી પણ વિજેતા નીવડે તો ક્યાંક આપણે ફરી નવી સમજૂતી તારિક રહેમાન સાથે કરીશું, જે એ દેશના વડાપ્રધાન થશે જો બીએનપી પક્ષ જીતશે તો. અને એટલીસ્ટ બિટવીન ધ ટુ હી ઇઝ અ લેસર ઇવિલ. જમાતે ઇસ્લામી કે ઇન્કિલાબ મંચ છે એના કરતા તો બીએનપી લેસર ઇવિલ છે અને આપણે ક્યાંક ફરી પાછું કંઈક આપણી સંબંધો સુમેળભેરા થવાની કોશિશ કરીએ એ ઘટનામાં આપણે આશા રાખી રહ્યા છીએ. મોહમ્મદ યુનુસનું તો ભવિષ્ય હવે કંઈ દેખાતું જ નથી, કારણ કે આમે અત્યારે પણ એ કોઈ નિર્ણય પ્રક્રિયામાં એમની પાસે કોઈ જાજો પાવર હોય એવું દેખાઈ જ નથી રહ્યું. એ માત્ર એક સિમ્બોલની જેમ ત્યાં મૂકવામાં આવેલા છે. હવે કેટલી હદે આ ચૂંટણીઓ શાંતિપૂર્ણ થશે એ મોટો પ્રશ્ન છે, કારણ કે બાંગ્લાદેશમાં સૌથી મોટો પ્રશ્ન અત્યારે ઊભો થયો છે તે આંતરિક હિંસાનો છે અને સરકાર, ત્યાંની પોલીસ પણ એ આંતરિક હિંસા ઉપર નિયંત્રણ નથી રાખી રહી. બીએનપીના નેતાઓની પણ હત્યા કરવામાં આવી રહી છે. ઇન્કિલાબ મંચના પણ ટોચના નેતાની હત્યા થઈ ગઈ. જમાતે ઇસ્લામી પોતાની રીતે એક ટેરરિસ્ટ જેને કહીએ એ પ્રકારની મુવમેન્ટ્સ ત્યાં ચલાવી રહ્યું છે, બોમ્બ ધડાકા વગેરે. એટલે અસ્થિરતા તો છે, પરંતુ લાંબા ગાળાનો જો હું કહું ને તો બાંગ્લાદેશ માટે પણ ભારત સિવાય બીજા કોઈ સાથે જવાનું સંભવ નથી, કારણ કે બાંગ્લાદેશનું આ એક જીઓ પોલિટિકલ કમ્પલ્ઝન છે. બાંગ્લાદેશનો બીજો કોઈ પડોશી જ નથી ભારત સિવાય. મ્યાનમાર છે, પરંતુ એ દક્ષિણમાં છે, પરંતુ 3 દિશાએથી એ ભારત દ્વારા જેને કહીએ ને કે એક બાથ ભીડેલી છે ભારતે બાંગ્લાદેશને. એટલે જીઓગ્રાફિકલી બાંગ્લાદેશ માટે ચીન સાથે કે પાકિસ્તાન સાથે સીધી રીતે જોડાયેલો ન હોવાને કારણે એક કમ્પલ્ઝન છે કે એની સલામતી અને એનું અર્થતંત્ર એ ભારત સાથેના સારા સંબંધો ઉપર જ આધારિત રહી શકે એમ છે. ગમે તેટલું કરે પાકિસ્તાન 4000 કિલોમીટર દૂરથી બાંગ્લાદેશને મદદ નહીં જ કરી શકે. ભારત જો બાંગ્લાદેશને ટ્રાન્ઝિટ રૂટ્સ નહીં આપે તો બાંગ્લાદેશ માટે એના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટને પણ ચલાવવું અઘરું થઈ જશે. અને એ જે માલ આવશે એ ખૂબ અત્યારે જ એનું જે ખૂબ સારું આપણે ફેવરેબલ વાત જોવા મળી એ છે કે મોહમ્મદ યુનુસે એવું કહ્યું કે ભારત અમારો દુશ્મન નથી, કારણ કે બાંગ્લાદેશ એ ચોખા ખાનારો દેશ છે, આપણે જાણીએ છીએ, અને ચોખાની મુખ્ય સપ્લાય ભારત તરફથી થાય છે. હવે જો ભારત આ ચોખાની સપ્લાય બંધ કરી દે તો પણ ત્યાં મોંઘવારી ખૂબ વધી જાય, કારણ કે અન્ય બીજા દેશોથી જો એ સોર્સ કરે, વિયેતનામથી કે બીજા કોઈ સાઉથ ઇસ્ટ એશિયાના દેશોથી, તો પણ એને ચોખા મોંઘા ભાવે પડે એમ છે અને એનાથી આંતરિક રોષ વધે એમ છે. ત્યાં આપણા જ્યુટ છે અને બીજું આપણું પાણી, બાંગ્લાદેશનું પાણી ભારતથી જ આવે છે. તમામ બાંગ્લાદેશનું મુખ્ય જે સપ્લાય સોર્સિસ છે તે ભારતની નદીઓ છે. એટલે બાંગ્લાદેશ જાણે છે કે એનું પાણીનો સપ્લાય હોય, એનું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ હોય, એની જીઓગ્રાફિકલ સિક્યોરિટી હોય, આ બધું જ ક્યાંક ને ક્યાંક ભારત પર અવલંબિત છે. અને બહુ મોટા પ્રમાણમાં અત્યારે ભારતનું ત્યાં ઇન્વેસ્ટમેન્ટ પણ છે. અદાણીનો એક આખો પ્લાન્ટ બાંગ્લાદેશમાં બહુ મોટા પ્રમાણમાં પાવર સપ્લાય કરી રહ્યો છે. રિલાયન્સનું પણ ત્યાં મોટી ઇન્વેસ્ટમેન્ટ છે, ટાટાસનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે. શેખ હસીનાના સમયે ભારતનું ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં થયેલું છે. અને ભલે આ જમાતે ઇસ્લામી કે વિદ્યાર્થી નેતાઓ ગમે તે બોલતા હોય, પરંતુ બાંગ્લાદેશના સમાજમાં એક મોડરેટ વર્ગ છે. બાંગ્લાદેશ અલ્ટિમેટલી એ એક્સ્ટ્રીમિસ્ટ પ્રજા નથી. પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં કહીએ એ પ્રકારની કોઈ તાલિબાની માનસિકતાને સપોર્ટ આપે એ પ્રજા નથી. બાંગ્લાદેશનો બહુ મોટો બૌદ્ધિક વર્ગ પણ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસ પણ છે, અને એકંદરે મોડરેટ વર્ગ છે જે સમજે છે કે આ બધું જમાતે ઇસ્લામીને અહિંસા ને બધું સારું નથી. એટલે
આપણે એવી આશા રાખીએ કે જો ભારત અત્યારે પોતાના ડિપ્લોમેટિક કાર્ડ્સ કેરફુલી જો રમશે અને અત્યારે કોઈ એવું પગલું ના ભરે જેથી કરીને વધારે અપ્રિય થઈ જાય બાંગ્લાદેશની પ્રજામાં, અને જો તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની સરકાર ચૂંટણી બાદ ત્યાં બને તો ફરી પાછું અમેરિકાને સાથે રાખીને, કારણ કે અમેરિકાની પણ ભૂમિકા આમાં મહત્વની રહેશે. અમેરિકા પણ ઈચ્છતું નથી કે ચીન ત્યાં સ્ટ્રેટેજિક કોઈ એડવાન્ટેજ મેળવે બાંગ્લાદેશમાં. તો અમેરિકા સાથે પણ એક વાતચીત કરી આપણે આવનારા 6-8 મહિના કે વર્ષમાં ક્યાંક જે કંઈ પણ આપણે ગુમાવ્યું છે એમાંથી થોડું પાછું મેળવવાની કોશિશ આપણે કરવી જોઈએ. અને કદાચ એ થાય એવી સંભાવનાઓ છે. જેમ તાલિબાન સાથે પણ ભારતે હવે ક્યાંક સમજૂતી તરફ આગળ વધ્યું છે. તો મને લાગે છે કે ચૂંટણી બાદ તરત નહીં, પરંતુ કેટલાક મહિનાઓ બાદ જે કોઈ પણ ચૂંટાયેલી સરકાર હશે એની જોડે ભારત ફરી પાછું ક્યાંક નવું સમીકરણ બાંધવાની કોશિશ કરે એવું બને. અને બાંગ્લાદેશ માટે પણ મેં જેમ કહ્યું તેમ આ એક પ્રકારનું કમ્પલ્ઝન એના માટે પણ છે, કારણ કે એની કૃષિ, એનું ધાન્ય, એનું પાણી, એની સલામતી, એની પાવર સપ્લાય, આ બધું જ, કારણ કે ભારત સિવાય એની કોઈ છૂટકો જ નથી. એ જે રીતે ઘેરાયેલું છે 3 સાઈડથી ભારત દ્વારા. અને બીજા સાંસ્કૃતિક આપણા સંબંધો તો છે જ. બંગાળી પ્રજા છે એટલે મુસ્લિમ રાષ્ટ્રવાદ અને બંગાળી રાષ્ટ્રવાદ વચ્ચે અત્યારે જે કોન્ફ્લિક્ટ ચાલી રહી છે, આશા રાખીએ કે બંગાળીપણાનું જેના ઉપર એ રાષ્ટ્ર બન્યું છે એ જો ફરી મજબૂત થશે તો આ એક પાકિસ્તાન અને ઇસ્લામિક રેડિકાલિઝમનો જે ત્યાં જે દોર ઉભો થયો છે એ થોડો નબળો પડશે. પરંતુ આ બધું જ ભવિષ્યનું એક ઇફ્સ અને બટ્સનો સવાલ છે. આપણે એટલી આશા રાખીએ કે ભારતની સલામતી જોખમાય નહીં આ બધી ઘટનાઓને કારણે. એ જો થશે તો બહુ મોટી મુશ્કેલ સ્થિતિ આપણા માટે પૂર્વોત્તરમાં અને પૂર્વીય સરહદ ઉપર ઊભી થશે. ઓવર ટુ યુ. ધન્યવાદ અમિતભાઈ. દર્શક મિત્રો, અમિતભાઈએ અત્યાર સુધી જે આપણને કહ્યું એનો એક વાક્યમાં સાર કાઢવો હોય તો એ નીકળે કે આગળ ઉપર શું થશે એનો આધાર ભારત પોતાની રમત કેટલી ચતુરાઈથી રમે છે તેના પર રહેશે. અને એમાં ચીન સામે બેલેન્સિંગ ફેક્ટર તરીકે કદાચ અમેરિકા ભારતને સાથે રહીને બાંગ્લાદેશમાં સ્ટેબલ સરકાર થાય તેમાં રસ ધરાવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. અત્યારે આખી પરિસ્થિતિ અત્યંત તરલ છે, પ્રવાહી છે. અને એ પરિસ્થિતિમાં હજુ તો ચૂંટણીઓ થઈ નથી. ચૂંટણીઓ થશે કે કેમ, કેવો હિંસાચાર થશે, શું થશે, સાથે સાથે ચીન, પાકિસ્તાન બંનેની ભૂમિકા બાંગ્લાદેશ ભારત તરફ ન ઢળે એ માટે પૂરેપૂરી રહેશે. અને એ દિશામાં એ લોકો શું કરશે એ પણ બહુ રસપ્રદ બાબત બની રહેશે. એટલે ટૂંકમાં આવનાર સમય ભારતની વિદેશ નીતિ બાંગ્લાદેશ માટેનીનો અગ્નિ પરીક્ષાનો સમય છે. અને ભાવિ સંબંધોનો આધાર ભારત પોતાના પત્તા કેવી ચતુરાઈથી ઉતરે છે તેના પર રહેશે. એ વાત અમિતભાઈએ કહી. તે સાથે આપણે આ ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છીએ. પ્રોફેસર અમિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અત્યંત રસપ્રદ રીતે આ કોમ્પ્લેક્સ કહી શકાય, કોમ્પ્લિકેટેડ કહી શકાય એવા મુદ્દાને સરળતાથી સામાન્ય વ્યક્તિ સમજી શકે એ રીતે એને આપે વાચા આપી અને સમજ આપી. એ માટે આપનો મારા અંગત હેસિયતથી અને રિયલ ડિબેટના દર્શક મિત્રો વતી આભાર માનું છું. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.